તો એના માટે આપણે મેજરમેન્ટ જોઈ લઈશું. મેજરમેન્ટ કંઈક આ પ્રમાણે છે. તો શોલ્ડર આપણા 15 ઇંચના છે, છાતી આપણી 36 ઇંચની છે, કમર આપણી 32 ઇંચની છે, લંબાઈ છે 14 ઇંચની અને નેક ડીપ રાખવાનું છે 2 ઇંચની. તો એ પ્રમાણે આપણે આ બ્લાઉઝનું ફોર્મો તૈયાર કરી લઈએ. તે પ્રમાણે આપણે કટિંગ કરી લઈશું. સૌથી પહેલાં આપણા શોલ્ડર છે 15 ઇંચના. તો પહેલાં આપણા શોલ્ડર છે 15 ઇંચના. તો 15 ઇંચના શોલ્ડર છે. તો અહીંયા અનફોલ્ડની સાઈડ આપણે 7.5 ઇંચ પર માર્ક કરી દઈશું અને 1 ઇંચ ડાઉન જવું કમ્પલસરી છે બધી સાઈઝમાં. અને 2.5 ઇંચે આપણે અનફોલ્ડની સાઈડ માર્ક કરી દેવું, એ પણ બધી સાઈઝમાં કમ્પલસરી છે. અને અહીંયા આ પોઈન્ટથી આ પોઈન્ટે ક્રોસ લાઈન ડ્રો કરવો. ડ્રો થઈ ગયું પછી આપણે હવે અહીંયાથી ચેસ્ટ લાઈન કાઢવાની છે. તો ચેસ્ટ લાઈન આપણે કઈ રીતે પેક નેકનું આપણે આ બ્લાઉઝ છે, તો પેક નેકમાં આપણે કઈ રીતે આપણે ચેસ્ટ લાઈન, તો પેક નેકનો આપણે ચાર્ટ જોઈ લઈશું. પેક નેકનો ચાર્ટ કંઈક આ પ્રમાણે છે. તો આપણું સાઈઝ છે 36 ઇંચની. તો 36 ઇંચની લાઈનમાં આપણે જોઈશું. અહીંયા છે 28 થી 31ની સાઈઝ, અહીંયા છે 32 થી 35ની સાઈઝ, અહીંયા છે 36 થી 40ની સાઈઝ. તો આપણે અહીંયા 36ની બ્લાઉઝ છે. તો આપણે આ લાઈનમાં ચેક કરીશું. તો આ લાઈનમાં ચેક કરીએ તો આપણે શું છે, ચેસ્ટ ડિવાઇડ 6 પ્લસ 0.50 ઇંચ. તો આપણે શું કરવાનું, 36 ડિવાઇડ 6 પ્લસ 0.50 ઇંચ. તો આપણે અહીંયા આપણે કરી દઈશું 36 ડિવાઇડ 6 વત્તા 0.5 ઇંચ બરાબર 6 ને 5 આન્સર આવ્યો. તો આપણે 6 ને 5 ઉપર એક આ લાઈન ડ્રો કરી દઈશું. 6.5 જવાબ આવ્યો છે. તો 6.5 આપણે માર્ક કરી દઈશું અને એક સીધી લાઈન ડ્રો કરી દઈશું. ત્યારબાદ આપણે ફિટિંગ લેવાનું છે. તો ફિટિંગ આપણું કેટલું છે, ફિટિંગ છે આપણું 36નું. તો અહીંયા પેક નેક હોય, પેક નેકમાં આપણે લૂઝિંગ એડ કરવું પડે. પણ અહીંયા આપણી બ્લાઉઝ એ રીતનું છે કે અહીંયા જ પેક છે, ઉપરથી અહીંયાથી નીચેથી આપણું પેક નથી. એના માટે હું અહીંયા લૂઝિંગ એડ કરતી નથી. એટલે 36/4 જ કરી નાખું છું. 36/4 બરાબર 9 ઇંચ આન્સર આવ્યો. અહીંયા આપણે 9 ઇંચ ઉપર એક માર્ક કરી દઈશું. અને 2 ઇંચ આપણું માર્જિન લઈ લઈશું. હવે અહીંયા આ પોઈન્ટ અને આ પોઈન્ટની મેજર ટેપ ફોલ્ડ કરીને એક વચ્ચે મિડલમાં એક પોઈન્ટ મૂકી દઈશું. અને અહીંયાથી હવે આપણે લંબાઈ ચેક કરી લઈશું. તો આપણી લંબાઈ છે 14 ઇંચની. તો આપણે અહીંયા લંબાઈ પર એક માર્ક લગાવી દઈશું. તો લંબાઈ છે 14 ઇંચની, 1 ઇંચ આપણે પ્લસ કરી દઈશું, કારણ કે બંને સાઈડ આપણે સ્ટીચમાં જાય. એટલે અહીંયા આપણે 15 ઇંચ ઉપર એક માર્ક લગાવી દઈશું. અને આપણી કમર છે 32 ઇંચની. તો 32/4 કરવાના છે. 32/4 બરાબર 8 ઇંચ આવ્યું. તો હવે આપણે 8 આપણું આ ફિટિંગ 8 ઇંચ આપણું ફિટિંગ લઈ લેવાનું છે. આપણે અહીંયા ટક્સનું 1 ઇંચ ઉમેરવાનું નથી, કારણ કે અહીંયા દોરી છે એટલા માટે. અને 2 ઇંચ આપણું માર્જિન. અને અહીંયા ફિટિંગની લાઈન અને માર્જિનની લાઈન પણ ડ્રો કરી દઈશું. હવે આપણે આર્મહોલ ક્રોસ કરવાનો છે. આર્મહોલ માટે આપણે અહીંયા કેટલું છે, આપણે શોલ્ડર છે 7.5 ઇંચના. તો અહીંયા ચેસ્ટ લાઈન ઉપર આપણે 1/2 ઇંચ માઇનસ કરવાનું છે. 7 ઇંચ ઉપર માર્ક કરવાનું છે. જેટલું અહીંયા શોલ્ડર હોય એના કરતાં 1/2 ઇંચ અહીંયા ચેસ્ટ લાઈનમાં ઓછું કરવાનું. તો અહીંયા આપણે 7.5 શોલ્ડર છે. તો અહીંયા આપણે 7 ઇંચ માર્ક કરવાનું છે. અને પછી આ પોઈન્ટ અને આ પોઈન્ટ અને અહીંયા આપણી ચેસ્ટ લાઈન છે, ત્યાં આપણે એક મિડલનો પોઈન્ટ લેવાનો છે. તો આપણી ચેસ્ટ લાઈન 6.5 આવી હતી. અહીંયા એક મેજર ટેપ ફોલ્ડ કરીને અહીંયા પણ ફોલ્ડ મૂકી દઈશું. તો અહીંયા આપણે કેટલું છે 7.5. તો અહીંયા મિડલમાં પણ આપણે 7 ઇંચ જ લેવાનું છે. મિડલમાં પણ 7 ઇંચ લેવાનું છે અને ચેસ્ટ લાઈનમાં પણ 7 ઇંચ લેવાનું છે. હવે અહીંયા આપણે ક્રોસ માર્ક કરવાનો છે. તો ક્રોસ માર્ક આપણે કઈ રીતે કરીશું, તો ક્રોસ માર્કનો પણ આપણે ચાર્ટ લઈ લઈશું. તો ચાર્ટમાં આપણે જોઈશું તો 32 થી 39ના વચ્ચે આપણી 36ની સાઈઝ આવે. તો આપણે આ લાઈન ચેક કરવાની છે. તો આપણે એમાં બેક પાર્ટ કરશું, કારણ કે આપણે બેક પાર્ટ ડ્રો કરીએ છીએ. તો બેક પાર્ટમાં 1 ઇંચ આવે છે. 36ની સાઈઝમાં 1 ઇંચ ક્રોસ માર્ક કરવાનું આવે છે. તો આપણે આ પોઈન્ટથી આપણે 1 ઇંચ માર્ક કરીશું. 1 ઇંચ માર્ક કર્યો. હવે આપણે અહીંયાથી આ પોઈન્ટ સુધી અહીંયા ક્રોસ લાઈન ડ્રો કરવાની છે.
આ રીતે આ થઈ ગઈ. હવે અહીંયા પોઈન્ટ છે ત્યાં આપણે ગોળાઈનો શેપ આપી દઈશું. પરફેક્ટ ગોળાઈનો શેપ આવી ગયો છે. હવે અહીંયાથી આપણે એક પોઈન્ટ પડતો નજર આવે છે, ક્રોસ વધારે ગયું છે, તો આપણે બ્રોડ નેક હોય, આપણે બેક નેક કહેવાય એ બ્રોડ કહેવાય. તો અહીંયા આપણે કાંઈક તો માઇનસ કરવું પડશે, તો માઇનસ કરવા તેનો પણ ચાર્ટ રહી, તો તેનો ચાર્ટ જોઈ લેશું. બ્રોડ નેક એટલે પેક નેક ને બ્રોડ નેક કહેવાય, કારણ કે અહીંયાથી બ્રોડ આવે છે. તો તેમાં આપણે શોલ્ડર જોવાના આવે. બ્રોડ નેક શોલ્ડર ચાર્ટ આપણે માઇનસ ચાર્ટ જોઈએ તો એમાં આપણે શોલ્ડર જોવાના આવે છે, સાઇઝ જોવાની નથી આવતી. તો આપણે અહીંયા રેડી શોલ્ડર લખેલું છે અને આ માર્ક લખેલું છે. તો આપણા રેડી શોલ્ડર કેટલા છે? 2.5 ઇંચના. તો રેડી શોલ્ડર 2.5 ઇંચના છે, તો આ 50 થી 2 ઇંચનું હોય તો આપણે 75 પોઈન્ટ અહીંયા માર્ક કરવાનું આવે છે. અને 2.25 થી 3 ઇંચના શોલ્ડર હોય તો 50 ઇંચ અહીંયા માર્ક કરવાનું આવે. તો આપણે આ લાઇનમાં ચેક કરવાનું છે. આપણા શોલ્ડર આવે છે 2.5 ઇંચના, તો આપણે 50 પોઈન્ટ અહીંયા માઇનસ કરવાનું આવે છે. તો 50 પોઈન્ટ આપણે કઈ રીતે માઇનસ કરીશું એ જોઈ લઈએ. 50 પોઈન્ટ અહીંયાથી આપણે આ પોઈન્ટથી આપણે 50 પોઈન્ટ માઇનસ કરી દેવાનો છે અને આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડી દેવાનો છે. મિડલનો પોઈન્ટ અને શોલ્ડરનો પોઈન્ટ જોડી દેવાનો છે. આ રીતે આપણું માઇનસ થઈ ગયું. બધું આપણું માઇનસ થઈ જશે. માઇનસ થઈ ગયું. હવે આપણે અહીંયા આપણે શોલ્ડર જોઈ લઈએ. આપણા શોલ્ડર છે 2.5 ઇંચના, તો આપણે 3.5 ઇંચ પર માર્ક કરીશું, કારણ કે બંને બાજુ અડધો ઇંચ સ્ટીચમાં જાય. અને નીચે આપણે છે 2 ઇંચનું ડીપ નેક રાખવાનું છે, તો એ આપણે આ મિડલનો જે પોઈન્ટ છે ત્યાંથી આપણે માર્ક કરવાનું છે. અહીંયા આપણે 2 ઇંચ આવી ગયું છે. તો હવે આપણે અહીંયાથી 2 ઇંચના લાઇન ડ્રો કરી દઈશું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડી દઈશું અને અહીંયાથી આપણે ગોળ શેપ આપવાનો છે. આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. અને આઈ હૂકની પટ્ટી આપણે કરવાની છે. 1.5 ઇંચનું રાખવાનું છે અહીંયા. તો અહીંયા મારે 1.5 ઇંચનું પ્રોપર અહીંયા 1.5 ઇંચનું મારે જોઈએ છે પોઈન્ટ. તો હું એના માટે હું 2.5 ઇંચ લઉં છું, કારણ કે 1/2 ઇંચ અહીંયા સ્ટીચમાં જશે, 1/2 ઇંચ અહીંયા સ્ટીચમાં જશે. એટલે અહીંયા મારે 1.5 ઇંચની પટ્ટી રાખવી છે. તો એના માટે હું અહીંયા 2.5 ઇંચ લઉં છું. ઇંચનું પોઈન્ટ આપ્યો અને આપણે આ બે અહીંયા ફિટિંગની લાઈન હવે ચેક કરવાની છે. અહીંયાથી જે એનો સેન્ટર પોઈન્ટ લેવાનો છે અને આ બંનેનો સેન્ટર પોઈન્ટ લેવાનો છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડી દઈશું. અને અહીંયાથી મારે 3.5 ઇંચ બ્રોડ રાખવું છે, તો હું અહીંયા 3.5 ઇંચ એક માર્ક કરી દઈશ અને અહીંયા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશ. તો આ હતું. અહીંયાથી આ પેક થઈ જશે, અહીંયાથી આ માઇનસ થઈ જશે અને અહીંયા બધી આપણી દોરી લાગી જશે. અહીંયા દોરી લાગી જશે, અહીંયા બધી સાઈડ આઈ ક્લિપ આવી જશે. તો આપણે કટિંગ કરી લઈએ.
તો આ થઈ ગયું આપણું કટિંગ. હવે આપણે અહીંયા દોરી લગાવી દેવાની આવશે, અહીંયા આઈ ક્લિપ કરવાની આવશે અને આ આપણું એટલું 2 ઇંચ ડીપ હતું એ પ્રમાણે આપણે કટિંગ થઈ ગયું છે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને સેવ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.